ચોથું ચેપ્ટર મહેનતની મોસમ. કવિતા. સોના વર્ણની સીમ બની મેહુલીઓ કીધી મહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. નદીઓના જમની તરિયા લોકોના લીલા લહેર રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયાના ઉલ્લાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની. એટલે કે ખેતરમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ખેડૂતો ખૂબ ખુશ થઈ જાય છે અને મહેનતથી એવો કામ કરે છે અને આખું ખેતર લીલાછમ લહેર થઈ જાય છે અને બાજરો પણ સોના જેવો લાગે છે. દૂધ કપાસ ઉજળો લાગે છે, એટલે કપાસ પણ કેવો લાગે છે? દૂધ જેવો ઉજળો લાગે છે. અને જુવાર લૂથે લૂમે ઝૂમે, એટલે જુવાર જ્યારે ઉગે છે ત્યારે હવાના પવનમાં કેવી ઝૂલે છે. કે હવે આપણે આગળ વધીએ. ઉપર ઉજળા આભમાં કુંજડીઓના કલ્લોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની. વાતા મીઠા વાયરાને લેતા મોર હિલોળ રે, ભાઈ મોસમ આવી મહેનત. ઉપર ઉજળા આભ એટલે આકાશ ખૂબ ઉજળું ખુલ્લું દેખાય છે. કુંજડીઓના કલ્લોલ રે એટલે પંખીઓના કલબલાટથી. વાતા મીઠા વાયરાને લેતા હિલોળ રે. લીએ પછડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીપી ગુંપી ખડા કરો લાવે ડગલે ડગલા ધાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. રડનારો તે માનવીને દેનારો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. લીઓ પછેડી દાતરડા આજે સીમ કરે છે સાદ રે, મતલબ દાતરડા અને પછેડી મતલબ ખેડૂત લોકો પહેલાના જમાના કે ગમછા લઈને ચાલે છે ને, તેમ એ ખેડૂતો ગામ જાય છે અને ગામમાં અને ખેડૂતને ખેતરમાં અવાજ આપે છે. રંગે સંગે કામ કરે મતલબ લોકો હળી મળીને કામ કરે છે અને ઢગલે ઢગલો ધાન ઉગાડે છે. અને રડનારો તે માનવી એટલે માણસ તો રડે જ છે, મનુષ્યની જાત શું છે? રડે છે, પણ દેનારો કોણ છે? ભગવાન છે. ભાઈ મોસમ આવી મહેનતની. હવે આપણે શબ્દાર્થ જોઈએ. સોનાવર્ણી ગોલ્ડન, મેહુલ્યો રેઇન, મોસમ સીઝન, નદીઓ રિવર, નીતરિયા ક્લીન, લીલો કંચન ગ્રીન, વેલ્યુએબલ લાઇક ગોલ્ડ, ઉલ્લાસ એન્થ્યુઝિયાઝમ, કપાસ કોટન, જુવાર જાર, અ કાઇન્ડ ઓફ કમ. કુંજડિયું અ બર્ડ, કલ્લોલ ચિર્પિંગ, વાયરા વાઇન, મોલ ક્રોપ, હિલોળ અબાઉટ ઓફ જોય. પછેડી થીક ક્લોથ સ્કાર્ફ, દાતરડું સિકલ સાત કરે છે કોલ્સ, મલક રીજન, આબાદ prosperous, and ખડું પ્લેસ આઉટસાઇડ અ વિલેજ વેર ક્રોપ આર ફેશન. ઢગલો એટલે હીપ અને ધ્યાન એટલે ક્રોપ્સ. રડનારો અર્નર, દેનારો ગીવર. હવે આપણે આગળ વધીએ છીએ. હવે સ્વાધ્યાય ચાલુ કરીએ. એમાં સવાલ જવાબ છે. પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. ધરતી ઉપર કોણ મહેર કરી? ધરતી ઉપર મેહુલીએ મહેર કરી છે. ધરતી ઉપર કોણે મહેર કરી? મેહુલિયા એટલે વરસાદે. ખેતરોમાં કયા કયા પાક તૈયાર થાય છે? ખેતરોમાં બાજરો, કપાસ, જુવાર જેવા પાક તૈયાર થાય છે. કવિ ખેડૂતોને શું લઈને સીમમાં જવાનું કહે છે? પછેડી અને દાતરડા લઈને સીમમાં જવાનું કહે છે. ખેડૂતને શું લઈને જવાનું કહે છે? પછેડી અને દાતરડા. વાક્ય આમાં અહીંયા છે, પછેડી અને દાતરડા. હવે આપણે આગળ વધીએ. મલકને આબાદ કરવા માટે શું કરવું જોઈએ? સૌએ સાથે મળીને ઉત્સાહથી સખત કામ કરવું જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, પરીક્ષામાં પૂછાય છે. મહેનતની મોસમ કાવ્યનું 5-6 વાક્ય તમારા શબ્દોમાં વર્ણન કરો. મેહુલિયાની મહેર થતાં જ ખેડૂતની મહેનતની મોસમ આવી ગઈ છે. ખેતરમાં અનાજ પાકતા સીમ સોનાવર્ણી
બની છે. ખડા તૈયાર કરવાનું કહે છે. સાથે મળી કામ કરવાનું પણ કહે છે, જેથી મલક આબાદ થાય, ધાનમાં ઢગલે ઢગલા થઈ જાય. હવે આપણે વ્યાકરણ. હવે આપણું વ્યાકરણ છે. સાચી જોડણી શોધીને લખો. તેમાં પહેલો નંબર છે કિલ્લોલ, બીજામાં ત્રીજો નંબર છે દૂધ, ત્રીજામાં ત્રીજો નંબર છે ઢગલો, લીપી ગુપ્પી, ત્રીજો નંબર છે સીમમાં સીમ અને વચ્ચેવાળું સીમ છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. નીચેના શબ્દો માટે કવિતામાં વપરાયેલા શબ્દો શોધીને લખો. વરસાદ એટલે મેહુલિયો, પવન એટલે વાયરો, પ્રદેશ એટલે મલક. એટલે આમાં શું કરવાનું છે? કવિતામાંથી શબ્દ શોધી નાખવાના. એટલે કવિતામાં જે શબ્દ વપરાયા હોય તે જ શબ્દ આમાં લખવાના છે. નભ એટલે આકાશ, સોનું એટલે સોનાવરણી, પાક એટલે મોલ, સમૃદ્ધ આબાદ, હૃદય એટલે હૈયો. આ બધા વાક્યો શેમાં મળશે? કવિતામાંથી મળશે. આ વાક્ય નહીં, શબ્દ શેમાંથી મળશે? કવિતામાંથી મળશે. એ કવિતામાંથી શોધીને લખવાના છે. હવે આપણે આગળ વધીએ. રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી નીચેના વાક્યો ફરીથી અર્થ ન વપરાય તેમ લખો. આનો મતલબ શું થાય છે કે આનો રેખાંકિત શબ્દનો રેખાંકિત શબ્દ શું છે? મહેનત. એનો શબ્દ શું લખવાનો છે? વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો મહેનતનો વિરુદ્ધાર્થી શું આવશે? આળસ. ઓકે, પણ એ શબ્દ એવો આવવો જોઈએ કે એનું વાક્ય એને એ જ રહેવું જોઈએ, એટલે મિનિંગ એનો બદલાવો નહીં જોઈએ. બરાબર. તો આપણું એ પહેલું વાક્ય છે મહેનત કરવાની મોસમ આવી છે. તો શું આવશે? આળસ કરવાની મોસમ આવી નથી. આમાં વાક્યમાં શું આવશે? આળસ કરવાની મોસમ આવી નથી. કેમ? કારણ કે એનું વાક્ય સેમ સેન્ટેન્સ, વાક્યનો મિનિંગ બદલાવો જોઈએ નહીં. આમાં મેન આ જ વસ્તુ છે. સૌ ઉત્સાહથી મહેનત કરે તો મલક આબાદ થાય, સૌ ઉત્સાહથી મહેનત કરે તો મલક બરબાદ ન થાય. આબાદની જગ્યા પર શું આવશે? બરબાદ. એટલે વાક્યનો અર્થ એને એ જ રહેવો જોઈએ. હવે આગળ આપણે જઈએ. લિંગ ઓળખીને લખો. મેહુલિયો શું આવશે? પુલ્લિંગ. મોલ પુલ્લિંગ, ખડું નપુંસકલિંગ, દાતરડું નપુંસકલિંગ, માજરો પુલ્લિંગ, ભગવાન પુલ્લિંગ. હવે આગળ ઉદ્ગારવાચક શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આહાહા સી તેની બોલવાની છટા છે. અરે રે આ છોકરીને ઓચિંતાનું શું થઈ ગયું. બાપરે કેવડો મોટો અજગર છે. વાહ તમે તો તમારો જ રેકોર્ડ તોડ્યો. એટલે ઉદ્ગારવાચક શબ્દનો ઉપયોગ કરીને વાક્ય. ઉદ્ગારવાચક શબ્દ એટલે જે વાક્ય આપણે બનાવીએ છીએ એમાં એ શબ્દનો ઉદ્ગાર, એટલે એ વાક્ય એના રિલેટેડ જ વાક્ય બનાવવું પડે. હવે કાળ ઓળખીને તેને લખો. કાળમાં આપણા કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન કાળ એટલે ચાલુ સમય જે છે તે વર્તમાન કાળ થશે. ભૂતકાળ એટલે જે વીતી ગયું છે તે ભૂતકાળ થશે. અને ભવિષ્યકાળ એટલે જે આવવાનું છે તે ભવિષ્યકાળ થશે. બરાબર. હવે આપણે આગળ વધીએ. એના વાક્ય વાંચીએ. મહેનત કરવાની મોસમ આવી છે. મહેનત કરવાની મોસમ આવી છે તેનું શું આવશે? વર્તમાન કાળ. નદીના પાણી ચોખ્ખા થયા. ભૂતકાળ. મીઠો પવન વાય છે. વર્તમાન કાળ. વાય છે એટલે ચાલુ છે તો વર્તમાન કાળ આવશે. મહેનત કરીશું તો આબાદ થઈશું. ભવિષ્યકાળ. થઈશું નો મતલબ છે ભવિષ્યમાં થશે, તે ભવિષ્યકાળ થશે. પંખીઓ કલ્લોલ કરે છે. વર્તમાન કાળ. કરે છે મતલબ અત્યારે થાય છે, તો તે શું થશે? વર્તમાન કાળ થશે. બરાબર. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય. કાળના કેટલા પ્રકાર છે? 3. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. જે થઈ ગયું છે તે ભૂતકાળ, જે થવાનું છે તે ભવિષ્યકાળ અને જે ચાલુ છે તે વર્તમાન કાળ. હવે આગળ વધીએ. રેખાંકિત શબ્દનું વચન બદલીને વાક્ય ફરીથી લખો. ખેડૂત ખેતરમાં ગયા. ખેડૂતો ખેતરમાં ગયા. ખેડૂતની જગ્યા પર શું આવશે? ખેડૂતો. મીઠો વાયરો વાય છે. મીઠા વાયરા વાય છે. તમે દાતરડું લઈ લો. ચાલો, આ ચેપ્ટર પતી ગયું. પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, ત્યાંથી મને
પણ થોડીક મજા આવે વિડીયો બનાવવાની, મને પણ ખબર પડે કે તમને આવડે છે કે નથી આવડતું, સમજણ પડતી છે કે નથી પડતી. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.